એક મિનિટ મિત્રો, પહેલાં હું આ ઝંડો લગાડી દઉં, નકર હું પછી બહાર જાય ને તો લોકો એમ કે આજે 26મી જાન્યુઆરી છે ને તે ઝંડો ન લગાવ્યો. આજે તો આ ઝંડાવાળો ફોટો આપણે સ્ટેટસની અંદર મૂકવાનો હોય અને એવું સાબિત કરવાનું હોય કે આજે આપણે એક દેશભક્ત છીએ. ચાલો દોસ્તો મારી સાથે, કારણ કે હું આ ઝંડો, આ તિરંગો હું મારી ગાડી ઉપર લગાવવા જઈ રહ્યો છું, જેથી આજના દિવસે લોકોને ખબર તો પડવી જોઈએ ને કે મેં 26મી જાન્યુઆરીની ઉજવણી કરી. જય હિન્દ, જય ભારત. આજે ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આ દિવસની ઉજવણી આપણે કેવી રીતના કરીએ તમને ખબર છે? મારી જેમ અહીંયા એક દિવસ ઝંડો લગાવી દઈએ છીએ, આના સરસ મજાના ફોટા પાડીએ અને વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈએ છીએ. બાઇક ઉપર આપણે ઝંડો લગાવી દઈએ અને પછી એના પણ ફોટા આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સઅપની અંદર લગાવી દઈએ અને આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આપણે બધા દેશભક્ત છીએ. પછી ભલેની ઝંડા હાંજે રોડ ઉપર એમ જ પડ્યા હોય, કેટલા બધા સાયકલ સવારો છે, બાઇકવાળા છે, ફોર વ્હીલવાળા છે, એના ઉપરથી જતા રહે છે, છતાં પણ આ દેશની અંદર ઝંડાને ત્યાંથી કોઈ ઉઠાવતું નથી ને યોગ્ય સ્થાન આપતું નથી. તમે વિચાર કરજો, ખરેખર આ દેશ પ્રેમ કહેવાય કે આ દેખાડો કહેવાય? જે ખરેખર રાષ્ટ્રપ્રેમી માણસ હોય ને, જેને દેશ પ્રત્યે ખરેખર એક સાચી લાગણી હોય ને, એ કોઈ પણ શરમ અને સંકોચ રાખ્યા વિના એ ત્યાંથી ઝંડા ઉઠાવશે અને યોગ્ય સ્થાને એને મૂકશે. તો આજે આ 77મા ગણતંત્ર દિવસની આપણે અલગ રીતે ઉજવણી કરવાની છે. કેવી રીતના ઉજવણી કરવાની છે? જ્યાં પણ રોડ ઉપર તમને ઝંડો પડેલો દેખાય તો કોઈની પણ શરમ રાખ્યા વિના કોઈ એને ઉઠાવે કે ન ઉઠાવે, આપણે એ ઝંડાને ઉઠાવી લેવાનો છે અને એમને યોગ્ય સ્થાન આપવાનું છે. પણ દોસ્તો, આજે આપણે સંકલ્પ લેવાનો છે કે હું આજથી ક્યારેય કોઈ પણ જગ્યાએ, એ રોડ કે રસ્તા હોય કે નદી હોય, હું કચરો નહીં ફેંકું. આ જ સાચી દેશભક્તિ છે દોસ્ત. આજે આપણે સંકલ્પ કરવાનો છે કે હું મારા જીવનની અંદર એક વૃક્ષ છે ને એનો ઉછેર કરીશ અને હું ક્યારેય પણ વૃક્ષોને કાપીશ નહીં અને મારા દેશને એક હરિયામણો દેશ બનાવીશ. આજથી આપણે સંકલ્પ કરવાનો છે, હું આ દેશના જેટલા પણ કાયદાઓ છે ને, એ પછી ટ્રાફિકને લગતા કાયદા હોય કે કોઈ પણ કાયદા હોય, તેમનું 100% હું પાલન કરીશ. સાથે સાથે આપણે એવો સંકલ્પ કરવાનો છે કે આજના દિવસથી હું મારાથી શક્ય બને તેટલી માનવ સેવા કરીશ અને સાથે સાથે આ દેશની અંદર ભ્રષ્ટાચાર તો કરીશ જ નહીં. સાથે એ પણ સંકલ્પ કરો કે આ દેશની અંદર મારાથી જેટલી પણ બને તેટલી હું માનવ સેવા કરીશ. સાથે સાથે મારાથી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થાય, એની પણ પૂરેપૂરી કાળજી રાખીશ. દોસ્તો, આવા સંકલ્પો સાથે આપણે આ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવાની છે, તો જ આ ભારતને આપણે વિશ્વની મહાસત્તા બનાવી શકીશું. તો આ દિવસે આ વિડીયોને તમે વધારે શેર કરો, જેથી લોકોને સાચી ગણતંત્ર દિવસની ઉજવણી કેવી રીતના કરી શકાય તેમની માહિતી મળી રહે.